નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝની ટીમ લાઈવ કવરેજ કરવા માટે નીકળી ત્યારે સતત 3 દિવસથી ચાલુ વરસાદને લઈ ચારે બાજુ જળબંબાકાર જેવી સર્જાયેલી પરિસ્થિતિ છે। ગુરુકુળ 4 રસ્તા પાસે આજુબાજુની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયેલો હોય અને અંધારપટ છવાયેલો હોય એવા સમયે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલને આપ જનતાની સેવા કરવા લાઈવ નિહાળી રહ્યા છો, તો આવો જાણીએ એમનો અભિપ્રાય। સતત અમારા વિસ્તારના જે નાગરિકો અહીંયા વસે છે, આપણા દરેક તાલુકાના, એમનો ખૂબ જ સારો સપોર્ટ કાયમ માટે હોય છે। અત્યારે પણ ખૂબ સારી રીતે અમને સહકાર આપે છે। પણ આટલી બધો વરસાદ હોય, આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય, ઘરોમાં પાણી કેળ સુધી આવી ગયા હોય ત્યારે લોકો પણ એટલી સરસ રીતે સપોર્ટ કરી રહ્યા છે અને આપણા હોવાના કારણે એ પણ આપણને વધારે સપોર્ટ કરે છે। એટલે મને પણ હું સવારથી ફરું છું પાણીમાં, દૂધ હોય, પાણી હોય, ખીચડીની વ્યવસ્થા કરેલી છે। ખીચડી અમે નગરોમાં આપવા માટે જઈએ છીએ અને મારા સાથે બધા મારા કાર્યકરો આ બધા જોડાયેલા છે। સવારથી અમે કામે લાગેલા છે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના નિવારણ માટે શું કરી શકાય? અત્યારે તંત્ર પણ ખૂબ સારી રીતે ચિંતામાં જ છે અને એનો જે કંઈ પણ નિકાલ કરતા હશે એ તંત્ર પણ સારી રીતે કામ કરી રહ્યું છે, અધિકારીઓનો પણ સારી રીતે સહકાર છે। પરંતુ આ એક આપત્તિ છે, એના કારણે આપણે બધાએ જ સહન કરવાનું છે। એમાં અમે પોતે પણ આવી ગયા અને એમાં જે સહકાર મળે છે આપણા લોકોનો, એ પણ ખૂબ સારો છે કે બધાને એટલી રીતે સારી રીતે સહકાર આપે છે આપણને। બેન, આપણને કમિશનર સાહેબ અને મેયર સાહેબનો સારો એવો સહકાર મળી રહ્યો એવું લાગી રહ્યું છે આ વિસ્તારમાં। કમિશનર શ્રી અમારા ગમે ત્યારે હું ફોન કરું, મારા ફોનનો જવાબ આપે છે અને સરસ રીતે સહકાર કરે છે અને નાગરિકોનો ખૂબ સરસ સહકાર છે, કેમ કે આપણા છે એટલે ખૂબ સરસ સહકાર છે। એના કારણે અમે લોકો આટલા પાણીની અંદર ત્યાં જઈએ પણ છે। અત્યારે પણ અમે હાલમાં એક સોસાયટીની અંદર પાણી નથી, ત્યારે પાણી આપવા માટે અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છે। એટલે ખૂબ સારી રીતે સહકાર ત્યાં વિસ્તાર, આખા જ વિસ્તાર એવો છે કે પાણીની અંદર છે, જ્યાં પાણી પીવાની લાઇટો નથી, જ્યાં પીવાના પાણીની જરૂરિયાત છે, એ બધાને અમે જેના ફોન આવે ત્યાં અમે પહોંચી કરીએ। તમારા મત વિસ્તાર જે વોર્ડ નંબર 16નો જે છે એ કેટલા ટકા અત્યારે પાણીગ્રસ્ત છે? આખો જ વોર્ડ નંબર 16 અત્યારે પાણીમાં છે, પણ અમારા સાંસદ હોય, ધારાસભ્ય હોય અને બધા જ અમારા ચેરમેન શ્રી હોય, બધા જ અમારી સાથે સંપર્કમાં છીએ અને સારી રીતે એની વાતચીત કરતા હોય છે અને એના નિકાલ માટેના આયોજન। આ પાણીનો નિકાલ કેટલા સમય સુધીમાં થઈ શકે એવું તમને લાગી રહ્યું છે બેન? વિશ્વામિત્રી જ આટલી ઓવરફ્લો થતી હોય તો વડોદરાની અંદર આટલા પાણી તો હોય જ। વિશ્વામિત્રી પાણી લેવાનું જ્યારે બંધ કરશે ત્યારે આ પાણીનો નિકાલ થશે। આપ જોઈ રહ્યા છો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ લાઈવ ચેનલ। અમલ પુરોહિત, અત્યારે જે મેં તમને બતાવી રહ્યો છે એ વિસ્તાર આખો ગુરુકુલ 4 રસ્તા વોર્ડ નંબર 16માં આવેલો છે। ત્યાંના કોર્પોરેટર માનનીય શ્રી સ્નેહલબેન પટેલ જે આવા પાણીમાં પણ જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર ધન્યને લાયક છે। એમની કામગીરી જોઈને ખરેખર એવું લાગે છે કે આવી કપરી પરિસ્થિતિમાં દરેક કોર્પોરેટરે કામગીરી આવી કરવી જોઈએ। પાણી જ્યાં જુઓ ત્યાં ચોફેર પાણી ભરાયેલા છે ગુરુકુલ 4 રસ્તા પર ને એવી પરિસ્થિતિમાં સ્નેહલબેન પટેલ દરેક અસરગ્રસ્ત લોકોને પાણી, દૂધ અને ખાવાનું પણ પહોંચાડી રહ્યા છે।